હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું ઉના પોલીસ સ્ટેશનમાં. અત્યારે અમે ઉનાના પીઆઈ શ્રી મહેન્દ્રસિંહ રાણા સાહેબને મળવા આવ્યા છે અને જે ઉનાનું બંદોબસ્ત ને જે વ્યવસ્થા જોઈને એવું થયું કે આપણે વિડીયો બનાવવો જોઈએ પીઆઈ સાહેબનો, કે કેવી રીતના કામગીરી કરે છે. તો આજે અમે વિડીયો બનાવવા આવ્યા છે અને આખો વિડીયો મૂકશું યુટ્યુબમાં મિત્રો, અને ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મૂકશું આની, અને પીઆઈ સાહેબ સાથે વાત કરશું કે કેવી રીતના એનો સંઘર્ષ છે, કેવી રીતના તે પોલીસમાં લાગ્યા, અને પછી પોલીસની કામગીરી મિત્રો બહુ અઘરી છે, ઇઝી નથી. અને બીજી વસ્તુ કે અઘરી હોવા છતાં કેવી રીતના આ લોકો કામ કરે છે, કેવી રીતના ફેમિલીને ટાઈમ આપે છે અને કેવી રીતના બધું મેનેજમેન્ટ કરે છે. તો પીઆઈ સાહેબ, થેન્ક યુ સો મચ, તમે મને ટાઈમ આપ્યો એના માટે. અને આપણે આજે વાતચીત કરવાની છે કે કઈ રીતના ટૂંકમાં તમે જે ગણપતિ, હું તો ગણપતિનું આયોજન કરું છું એટલે તમે ઘણી વાર નહીં આવતા હોય ને, તો મને એવું લાગ્યું કે સાહેબનું જે પ્રભાવ છે, સાહેબનું જે કાયદો વ્યવસ્થા સાચવવામાં જે યોગદાન છે, એવું હું ઉનામાં જ મોટો છું છે. એટલે મેં તો આવું મેં ક્યારેય નથી જોયું કે એટલું વેલ ડિસિપ્લિન અને એટલું એક્યુરેટ કામ કરવું. તો મને એવું લાગ્યું કે મારે તમારી સાથે વાતચીત કરવી છે. અને તમને એક જ ઝટકે તમે એવું કે કાંઈ વાંધો નહીં મયુર, વહી આવતું, આપણે જે કંઈ ડિસ્કસ કરવી હશે કરશું. બાકી મિત્રો કેવું છે કે પીઆઈ સાહેબે મને એવું કીધું કે તારે જે ચર્ચા કરવી હોય ને મારી એને ફ્રેન્ડલી ચર્ચા કરજે, તારે જે પૂછવું હોય મને પૂછી લેજે કે હું બધી જ વસ્તુને તને જવાબ આપી કે. અને એક આમ પોલીસ અધિકારી તો છે જ, પણ મારી સાથે એક મિત્ર જેવું વર્તન કરીને મને જે વસ્તુનો જવાબ આપશે મિત્રો. તો પીએ સાહેબ તમે કહો કે તમે આ પોલીસ ભરતીમાં કેટલા સંઘર્ષથી લાગ્યા છે. અને સાહેબ અત્યારે ગણેશ મહોત્સવ ચાલુ છે અને સાથે સાથે ઈદે મિલાદ બી આવે છે. તો તમે કઈ રીતના તમારું મેનેજમેન્ટ કઈ રીતના તમે ગોઠવેલું છે અને તમે કઈ રીતના શાંતિથી આને પતાવશો, એટલે એના વિશે તમે મને થોડું જણાવો. આગામી દિવસમાં અત્યારે હાલ તો ઉનાની અંદર ગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે. તે ઉત્સવમાં રોજ સાંજે 6 વાગ્યાથી રાતને મોડી રાત સુધી લોકો બધા દરેક ગણેશ દર્શન કરવા આવતા હોય છે. ગણેશની અંદર નવા પંડાલની અંદર બધી વ્યવસ્થા કરેલી હોય છે. પણ અમારી પોલીસ, અમે રાઉન્ડ ધ ક્લોક દરેક જગ્યાએ પોલીસ વ્યવસ્થા રાખેલી છે. પોલીસનું કામ ટ્રાફિક વ્યવસ્થા, કાયદોની વ્યવસ્થા જાળવવાનું કામ છે અને ખાસ કરીને લોકોને અવેરનેસ કરવાનું પણ કામ અમારું છે જ. એટલે અમે બધા જે શાંતિથી મળીને એક મિટિંગનું પણ આયોજન કરેલ છે, લોકોને એક સંદેશ પણ આપેલ છે. અમારી અપેક્ષા એવી છે કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી તમારા ગણેશ પંડાલની અંદર સીસીટીવીનું આયોજન કરો, જેથી સીસીટીવીના હિસાબે બીજા કોઈ પ્રશ્ન ઊભા ન થાય, ખોટા ઇસ્યુ પણ ક્રિએટ ન થાય અને લોકો સુખ શાંતિથી પોતાનો તહેવાર ઉજવી શકે. એક સંદેશ અમારો એ હતો કે સીસીટીવી બધા રાખો. અને બીજો એક સંદેશ અમારો એ માટે છે કે ભાઈ તમે ગણેશ ઉત્સવ કરી રહ્યા છો, પણ એની સાથે સાથે થોડી જાગૃતતાના પણ મેસેજ આપો કે હાલની અંદર સાયબર ફ્રોડ પણ બહુ જ થાય છે. સાયબર ફ્રોડની અંદર લોકોને ખબર હોતી નથી અમુક વસ્તુમાં, એમાં પણ તમે અવેરનેસ રાખો. શક્ય હોય તો અમને પણ બોલાવો અને અમે પણ તમને અવેરનેસ, સરકારના પણ પ્રોગ્રામ હોય છે કે ભાઈ ખાસ કરીને કોઈ સાથે ફ્રોડ થાય તો 1930 નંબરનો નંબર છે, તેમાં તમારે સીધો ફોન કરી નાખવાનો, ભાઈ મારે આ ફ્રોડ થયો છે અને આટલા પૈસા મારામાં ક્યાં છે, તમારા પૈસા બ્લોક થઈ જાય છે. આગળની કાર્યવાહી માટે લોકલ પોલીસનો પણ તમે સંપર્ક કરી શકશો. બીજું, હાલની અંદર કાયદોની વ્યવસ્થા માટે અમારો 112 આજે લોન્ચ થઈ રહ્યો છે 112 નંબરથી, કે આખા ગુજરાતમાં 108 જેમ ફોન છે એવો 112નો નંબર પણ તમે જેવો ફોન કરશો તેથી તરત તમને પોલીસની ગાડી આવશે, તરત મદદ મળશે. ક્યાંય કોઈ લુખાગીરી કરતું હશે, કોઈ કાયદોની વ્યવસ્થા બગાડવાની કોશિશ કરતી હોય, કોઈ સ્ત્રીઓની નુકસાન કરતું હશે, એવો કઈ પ્રશ્ન હશે, સીધો 112માં તમે ફોન કરશો, સીધો કંટ્રોલ રૂમમાં ફોન થશે અને સીધી તમને પોલીસની વાહની આવશે ને તમને શું તકલીફ છે એ કાર્યવાહી થશે. એટલે આ બે મેસેજ અમારા માટે બહુ અગત્યના છે. એટલે હાલમાં અમે ગણેશ ઉત્સવમાં આ મેઇન સંદેશ આપવા માંગીએ છીએ. તેમજ ઈદે મિલાદનો તહેવાર પણ આ સાથે જ છે, જેથી બંને હિન્દુ મુસ્લિમ તહેવારો શાંતિથી ઉજવાય અને કાયદોની વ્યવસ્થા જળવાય એ માટેના અમારા પ્રયત્નો હોય છે. અને સાહેબ તમે 2 વર્ષથી અહીંયા ઉનામાં ડ્યુટી નિભાવો છો તમારી, તો તમને ઉનાની જનતા કેવી લાગી અને તમારી શું અપેક્ષા છે ઉનાની જનતા પાસે, જેથી કરીને અમારી ઉનાની જનતાને કંઈક જાણવા મળે, કંઈક નવું શીખવા મળે? છેલ્લા 1.5 વર્ષ જેવો મારા સમયથી ઉનાની અંદર ઉનાની જનતા બહુ સારી છે અને બહુ લોકો અમને મદદ કરે છે. એટલે અમે ખાસ કરીને લોકો માટે થોડી જાગૃતતા, અમે ટ્રાફિક અવેરનેસની ખાસ જાગૃતતા અપેક્ષા રાખવી છે લોકો પાસે. ખાસ કરીને અમદાવાદ, ભાવનગર અને સોમનાથનો મોટો હાઈવે થયો છે, 4 ટ્રેક હાઈવે થયો છે. એમાં રોંગ સાઈડમાં વાહનો બહુ જ ચલાવે. એટલે મારે લોકોને ખાસ મેઇન સંદેશ છે કે રોંગ સાઈડમાં વાહનો ન ચલાવે, તમારી જિંદગી જોખમાય એવી રીતે વાહન ન ચલાવો, 3 સવારે વાહન ન ચલાવો અને વાહન ચલાવતી વખતે ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ ન કરો. એ ખાસ લોકોનો ખાસ મારો સંદેશ છે. ટ્રાફિક અવેરનેસ ખાસ જરૂરી છે, જિંદગી જોખમાય નહીં માટેનો એક સંદેશો છે અને જાગૃતતા માટેનો છે. ખાસ કરીને લોકો કંઈ તમારો પ્રશ્ન હોય, વ્યક્તિગત ગમે ત્યારે ગમે તે તકલીફ હોય, પોલીસ સ્ટેશન 24 કલાક ખુલ્લા જ હોય છે, ગમે ત્યારે તમે આવી શકો છો.
અને હાલની ટેકનોલોજીના જમાનામાં પણ તમે ઓનલાઈન તમારી ફરિયાદ પણ ચોરી, કોઈની મોટરસાઇકલ ચોરી થઈ હોય એવા સામાન્ય ચોરીમાં તમે ઓનલાઈન પણ તમારી ફરિયાદ દાખલ, મોબાઈલ તમારો ગુમ થયો છે એમાં પણ તમે ઓનલાઈન ફરિયાદ કરી, તમારે પોલીસ સ્ટેશન પણ આવવાની જરૂર નથી, આ પોર્ટલ પણ ઉપલબ્ધ છે. એટલે આ ખાસ મારા લોકોને ખાસ સંદેશ છે. અને સાહેબ આપણે આ ગીર સોમનાથમાં કોઈ એવી મોટી ઘટના બની હોય કે જેમાં પોલીસને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો અને જે તમે સોલ્વ કરી હોય એના વિશે મને કંઈક માહિતી આપો કે મને ખ્યાલ પડે કે કઈ રીતના તમે પોલીસ કામગીરી કઈ રીતના કરે છે, એટલા સંઘર્ષો હોવા છતાં ને તમને કેટલી મુશ્કેલી આવી હતી કામમાં? 2024માં જાન્યુઆરી મહિનામાં હા, હું આ જિલ્લામાં હાજર થયો ત્યારે હું LCB PI તરીકે મારી ફરજ હતી. એ દરમિયાન અમે આ જિલ્લાની અંદર 250 કરોડનો ડ્રગ્સનો કેસ કર્યો હતો. હા, એ ડ્રગ્સના કેસમાં આંતરરાષ્ટ્રીય લેવલનું હતું અને એમાં પોતે અમારા ડીજીપી સાહેબ અહીંયા આવ્યા હતા અને અમારા SP સાહેબને અમારી આખી ટીમને પ્રોત્સાહિત કરી હતી અને બહુ મોટી અમારી કામગીરી હતી. અને જે લોકલ પોલીસે, જિલ્લાની પોલીસે આવો 250 કરોડનો ડ્રગ્સ પકડ્યો એ પહેલો દાખલો હતો. એ ડ્રગ્સમાં અમારે પહેલી વખત અમે 25 કિલો જેવું ડ્રગ્સ પહેલા પકડ્યું અને એ પૂછપરછમાં અમારે બીજું 25 કિલો ડ્રગ્સ નીકળ્યું. એટલે બહુ ઇન્ટ્રોગેશનમાં અમારે બીજું ડ્રગ્સ 25 કિલોનું નીકળ્યું હતું. અને આખી જે ઘટના છે એ અમને પણ બહુ મજા આવી કામ કરવાની. અને અમારી ગુજરાત સરકારે પણ આની નોંધ લીધી હતી, અમને પ્રોત્સાહન કર્યું હતું. પોતે ગૃહમંત્રીએ 11 લાખનું ઇનામ, 15 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. એટલે આમાં સરકારે પણ નોંધ લીધી હતી. અમને પણ પોતાની આખી કારકિર્દીમાં આવડો મોટો લોકલ પોલીસે કેસ કર્યો હોય એ પહેલો દાખલો છે. આ ATS અને બીજી બધી એજન્સીઓ આવી બધી કામગીરી કરતી હોય પણ લોકલ પોલીસે, હું માનું છું ગુજરાતમાં ક્યાંય આવડો મોટો ડ્રગ્સનો કોઈ કેસ કરેલો નથી. એટલે અમારી આ મોટી સફળતાથી જિલ્લામાં જ્યારે અમે હાજર થયા શરૂઆતમાં ત્યારે, તે પછી મારી નિમણૂક અહીંયા ઉના પોલીસ સ્ટેશનમાં થઈ. ઉનામાં પણ 1.5 વર્ષમાં મને કામ કરવાની બહુ મજા આવી છે અને લોકો સાથે. અને આ વિસ્તારમાં અમે 25 જેટલા પાસા પ્રપોઝલ કરી છે, પાસામાં પૂરેલા છે. અને ગુચ્છી ટોકના પણ ગુના દાખલ થયેલા છે. ઘણી ગેંગો અત્યારે અમે ગેંગોને અંદર કરેલી છે અને હાલમાં સુખ શાંતિથી લોકો જીવે એવા અમારા કાયમ પ્રયત્ન હોય છે. ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિકના પ્રોગ્રામ, સાયબરના પ્રોગ્રામ, ફિટનેસના પ્રોગ્રામ બધા લોકો સાથે અમે કરવી છે અને લોકોને યારે કેમ જોડવી અને લોકો સાથે નજીક કેમ આવી એવામાં કાયમ પ્રયત્ન હોય છે. અને આ 1.5 વર્ષમાં અમને બહુ જ મજા આવી છે અને અમારી લાઈફમાં અમે છેલ્લા 34 વર્ષથી આ વિભાગમાંથી બહુ કામ કરવાની ઉનામાં અમને મજા આવી. અને સાહેબ વચ્ચે તમને ટોકું છું પણ મારું તમને એમ પૂછવાનું છે કે તમે આ જે કામ કર્યું છે તો ક્યારેક કેવું થતું હશે કે ભાઈ લોકો બધી વસ્તુ જાણતા નથી, કે જાણતા અજાણતા એવું કહે કે ભાઈ પોલીસની કામગીરી આવી છે તેવી છે, પણ તમે શું કહેવા માંગો છો કે પોલીસ કેટલો સંઘર્ષ કરે છે? જે કામગીરી તમે બતાવો, હંમેશા પોલીસ હેટ કરતા હોય છે લોકો પોલીસને હેટ કરતા હોય છે, પણ એવું નથી ખરેખર. આ લોકો જે મેનેજમેન્ટ કરે છે, જે કામગીરી કરે છે બહુ અઘરી છે મિત્રો. એક વસ્તુ તમે સમજો કે જે આપણે દેશની સુરક્ષા આર્મી કરે છે તો ત્યાંથી જ પૂરું નથી થઈ જતું, પણ પોલીસ છે જે ઇન્ટરનલ મેટર સોલ્વ કરે છે. મિત્રો આપણે કઈ પ્રોબ્લેમ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન મને બચાવી લીજે, પણ એ જ વસ્તુ આપણે પોલીસ સ્ટેશન આવીએ કે સાહેબ આમની નામ પ્રોબ્લેમ છે, ત્યારે પોલીસ હોય તો જ આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન થાય છે, બાકી ઇમ્પોસિબલ છે. અને સાહેબ તમે આવ્યા પછી જોયું છે ક્રાઇમ રેટ લગભગ કોઈ એવા લુકા તત્વો પણ ઉનામાં જોવા નથી મળતા, તો એવું હું જાદુ કરી દીધો તમે. જો ખાસ કરીને છે અમારું કામ એવું હોય છે કે ભાઈ અઘરું કામ હોય છે પોલીસ માટે, પણ અમે રાઉન્ડ જે અમારી ફોર્સ છે, અમારી ફોર્સને એક્ટિવ કરી છે અમે. અને કેમ કરીને લોકો, સારા માણસો અમારી નજીક આવે અને જે ગુનાહિત કૃત્ય કરવા વાળા છે એને ઉપર અમે કેમ અઘરા પગલાં લઈ શકીએ એવા અમારા પ્રયત્નો કાયમ હોય છે. એમાં કામમાં અમારી એક ટીમ હોય છે. અમે એકલા કોઈ કામમાં કોઈ ટીમ વગર કોઈ સક્સેસ નથી. અમારા ઉપરી અધિકારી SP સાહેબ, DYSP સાહેબ, એનું બધાનું માર્ગદર્શન હોય છે. દરેક અમારા સૂચના હોય છે. એ લોકો લીડરશીપમાં જ આ બધું કામ થતું હોય. અમારા SP સાહેબ જે બદલીને ગયા, એ નવા આયા અમારા SP સાહેબ જાડેજા સાહેબ, એનું પણ માર્ગદર્શન હોય છે. અને અમે કામ જે કરવી છે એમાં અમારી ટીમ દ્વારા જ અમે સક્સેસ જેવી છીએ. ટીમ સાથે અમારા એરપોસ્ટનો ડી સ્ટાફના શાંતિલાલ છે, મારા બધા જે બીટ OP એના ઇન્ચાર્જો છે, એ લોકો બહુ જ મહેનત કરતા હોય છે. નાની નાની વાત અમારા સુધી લાવતા હોય છે અને અમે આમાં રસ્તો કરીને અમે કેમ કાયદાકીય રૂપ આપી શકીએ સારું, અને લુખાને કેમ ગુનેગાર જે સમાજને નિસંસ છે એને કેમ કંટ્રોલ કરી, એવા અમારા કાયમ પ્રયત્નો હોય છે. અને સારા માણસોને અમે કેમ મદદરૂપ થવી, એવા અમારા પ્રયત્નો હિસાબે અમે સુખ અને શાંતિથી આ વિસ્તારમાં લાવવાના પ્રયત્નો કરવી છે. ને સાહેબ ઉનાની જનતાનો વ્યવહાર પોલીસ સાથે એકદમ ફ્રેન્ડલી થઈ ગયો છે, બરાબર છે? તો એ તમે આવ્યા પછી ફ્રેન્ડલી થયું છે, એનું કારણ મિત્રો એક તો બીજું છે કે હું અત્યારે સાહેબની બાજુમાં બેઠીને વિડીયો બનાવું છું, બરાબર છે? એટલે તમે સમજી શકો છો કે ને સાહેબને આપણે અધિકારી છે એવું મને નથી લાગતું, એક નોર્મલ પર્સન મારી સાથે વાતચીત કરી રહ્યું હોય એવું લાગે છે મને. એટલે ઉનાની ટૂંકમાં જે જનતા છે એકદમ ફ્રેન્ડલી રિલેશન કરી નાખ્યું તમે. જે અત્યારે વાતચીત પોલીસ સાથે બધી થઈ શકે છે, એ કઈ રીતના તમે એવું કર્યું ને એની પાછળનું રીઝન શું છે કે જણાવો તમે મને. ખાસ કરીને અમે પણ એક માણસ છીએ
દરેક પોલીસ અધિકારી એવું નથી, માણસ જ હોય છે. સારો માણસ, લોકો શું સારા માણસો નજીક આવે ને ગુનેગાર આગા જાય એટલે લોકોને પણ આ નજીક આવવાનું મન થાય. અમે કાયમ એવું જ ઈચ્છીએ છીએ કે ભાઈ અમે એ વાતાવરણમાં અમે ગામડામાંથી મોટા થયા છીએ, ગામડામાં આથી આગળ આવ્યા છીએ એટલે નાના માણસને અમે ઓળખવીની તકલીફ પણ ઓળખવી. અમે કોઈ વૃદ્ધ આવ્યા હોય, સ્ત્રી હોય, એનું સન્માન કરવાનું અમે કરવું જ પડે. એટલે કરવી એટલે લોકોને એમ થશે કે ભાઈ પોલીસ અધિકારી નોર્મલ છે. તમારો આમાં કેવું છે, ગમે તે માણસ ગમે ત્યારે મળી શકે. અમે એવું નથી રાખતા કે ભાઈ અધિકારીને ન મળી શકે. દરેક વ્યક્તિ ગમે ત્યારે આવી શકે, મળી શકે, એની વાત કરી શકે, રજૂઆત કરી શકે. જેથી કેવું છે, સાચી વાત અમારે સુધી આવી શકે. હંમેશા તમે નાના માણસને મળશો, વિસ્તારમાં જઈને મળશો તો સાચી વાત આવશે ને ગુનેગાર ઉપર અમે સારું કડકાઈથી કામ કરી શકીએ. અનડિટેક્ટ ગુના પણ ડિટેક્ટ કરી શકું. એટલે જે માણસો નજીક આવશે, લોકો અમને વાત કરશે એટલે અચકાશે નહીં, સીધું અમારી એ વાત આવશે. નકર કેવું છે કે ભાઈ પોલીસ અધિકારીને આપણે વાત કરી છે, બીજાને કહો, બીજો ત્રીજાને કહે, ત્રીજાને અમારી સાથે વાત આવે. એ કરતા મહત્વની છે લોકો અમારી સાથે આવે અને અમારી સાથે જોડાય અને સારી વાત અને આ વિસ્તારમાં આપણે કાયદોની વ્યવસ્થા કેમ સારું કરી શકીએ એવા તમામ પ્રયત્નો અમે કરવી છે. એટલે લોકો અમારી સાથે જોડાય છે. અને મિત્રો, સાહેબને મને પેલા પણ વાત કરી કે ઉનાની જનતાને કઈ પણ પ્રોબ્લેમ હોય ને તો 24 કલાકમાં ગમે ત્યારે સાહેબની ઓફિસે રૂબરૂ આવીને વાતચીત કરી શકે છે. સાહેબ ફ્રેન્કલી અને ફ્રેન્ડલી માણસ છે. તમને જે કહે હશે તમને સમજાવશે ને જણાવશે. અને જો કે અમને વાતચીત કર્યા પછી પણ એવું લાગે છે. અને ઉનાની જનતાને કોઈ પણ ઇસ્યુ હોય સાહેબ, તમે તમારી સાથે ક્યારેય પણ કોઈ પણ ઉનાની જનતા આવી શકે છે અમારી પાસે. એમાં કેવું છે કે ભાઈ ગમે ત્યારે ગમે તે આવે તો સાચી વાત અમારી સુધી આવી શકે. અને આમાં કેવું છે, જ્યારે માણસને કોઈ તકલીફ થઈ છે, પોલીસ પાસે આવે અને સાચી વાત ન કરે તો એનો કાયદોની વ્યવસ્થા પણ અસર થાય. એટલે અમે પણ એવું પ્રયત્ન કરીએ છીએ, લોકો અમારી સાથે આવે, અમને સાચી વાત કરે, એનો પ્રશ્નો અમે હલ કરી શકીએ અને ગુનેગારો પર કડકાઈથી કામ કરી શકીએ. એટલે આ વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પણ આ ઉપયોગી છે. એટલે લોકો જોડાય અમારી સાથે એવા, અને તમે અમને અમારું ઇન્ટરવ્યુ લીધું અને આ લોકોના પ્રશ્નો અમારી સાથે રજૂ કર્યા, આભાર તમારો. અસ્તુ. જય ભારત, જય હિન્દ. મિત્રો, અને બીજી વાતચીત આપણી ચાલુ જ છે. અને સાહેબનું નામ છે મહેન્દ્રસિંહ રાણા. અને સાહેબ, મારે તમને એ વાત કરવી છે કે તમે પોલીસમાં લાગ્યા, ભરતી થયા છે તો તમે ઘણા સંઘર્ષો કર્યા છે. તો જો કે તમે એનસીસી કરેલું છે, પણ આજે ખબર પડી મેં પણ એનસીસી કરેલું છે. સાહેબ, અમારે ઉનાની HME કોલેજ છે, એના છોકરાઓ લગભગ ફોર્સમાં, આર્મીમાં અને પેરામિલિટરી ફોર્સીસમાં અને પોલીસમાં સૌથી વધુ છોકરાઓ છે. તો તમે મને થોડીક તમારી સંઘર્ષની વ્યાખ્યા કહો કે કઈ રીતના તમે પોલીસમાં લાગ્યા છે અને ઉનાની જનતા અને જે જેટલા યંગસ્ટર છે એ કઈ રીતના ફોર્સમાં લાગી શકે અને તમારી જેમ વર્દી પહેરી ને કઈ રીતના આપણે દેશની સેવા કરી શકે, એના વિશે થોડી માહિતી મને આપો, જણાવો વિસ્તારપૂર્વક. મારું નામ છે મહેન્દ્રસિંહ રાણા. હું પોલીસ ઇન્સ્પેક્ટર છું. 1991માં હું પોલીસ ખાતામાં ભરતી થયો. મારી વાત કરું તો હું નાના એવા ગામડામાંથી આવું છું. મારું લીંબડી તાલુકાનો, સુરેન્દ્રનગર જિલ્લો મારો લીંબડી તાલુકો, મારું ગામ ભોઈકા છે. અને અમે લીંબડીની અંદર ભણ્યા છીએ અને લીંબડીની અંદર સ્પોર્ટ્સનો પણ બહુ એક્ટિવિટી હતી. ત્યાં અમે રાજપૂત સમાજની અમારી છાત્રાલયથી હું રહીને ભણેલો. એની અંદર સ્પોર્ટ્સ એક્ટિવિટી, એનસીસી એક્ટિવિટી, સામાજિક લીડરશિપના ગુણ બધા અમને ત્યાંથી લીંબડીમાં મળ્યા. લીંબડીની અંદર કેવું હતું, જ્યારે શિક્ષણ જેવું 1990થી 2000 સુધીનું શિક્ષણનું હબ ગણાતું. શિક્ષણ અમારે સ્પોર્ટ્સ અને એનસીસીનું બહુ હતું. બધી તમે એનસીસીમાં જાઓ કે હોકીમાં જાઓ, રમવા જાઓ, સ્પોર્ટ્સમાં લીંબડીનું નામ હતું. એટલે એના હિસાબે અમે એક સ્પોર્ટ્સમેન પણ હું હતો. નેશનલ સુધી સ્પોર્ટ્સમાં પણ રમેલો છું, બાસ્કેટબોલ રમેલો છું, હોકી રમેલો છું, એનસીસીમાં પણ મેં C પાસ કરેલો છે. એટલે સ્પોર્ટ્સ અને એનસીસી એવી વસ્તુ છે, જો આજની તારીખમાં અમે દરેક છોકરાઓને અમે એવું જ વિનંતી કરવી છે, તમે સ્પોર્ટ્સ અને એનસીસીમાં જોડાશો એટલે તમારું મિત્ર વર્તુળ મોટું થશે. તમે તમારા સ્પોર્ટ્સમેનશીપ આવશે, તમે લીડરશીપ તમારામાં આવશે, તમારો આત્મવિશ્વાસ આવશે, તમે એક આત્મવિશ્વાસથી કામ કરી શકશો. અને શારીરિક રીતે આજે ફિટ ઇન્ડિયાની વાત છે તો શારીરિક શક્તિ કરવાની વાત છે. ફિટ ઇન્ડિયાના 2 દિવસથી 3 દિવસથી છેલ્લા પ્રોગ્રામ કરી રહ્યા છીએ એમાં અમે પણ એ જ સંદેશ છે કે ભાઈ તમે ફિટ હશો તો મગજ પણ તમારું સારું રહેશે, તમે આગળ પણ વધી શકશો, શિક્ષણ પણ તમારું વધશે. એટલે ફિટ ઇન્ડિયાનો જે મેસેજ છે એ આમાં મને બંધ બેસતો લાગે છે. ત્યાં હું આ જ છોકરાઓને મારો આ જ સંદેશ છે કે ભાઈ તમે શિક્ષિત બનો. શિક્ષિતની સામે તમે શારીરિક રીતે સક્ષમ પણ હોવા જોઈએ તો તમારું મન પણ સારું રહેશે. શિક્ષણ તો જ આગળ વધી શકશો તમે. એટલે મારે દરેકને આ જ મેસેજ છે, તમે એનસીસી, સ્પોર્ટ, તમારી બીજી એક્ટિવિટી અને શિક્ષણ એની સાથે લઈશો તો તમારો વાંધો નહીં આવે. અને મિત્રો, ઉનાની ટૂંકમાં જનતા જે વિડીયો જોઈ છે, અત્યારે ઉનાના જેટલો પોલીસ સ્ટાફ છે લગભગ મોર્નિંગમાં બધા જીમમાં આવે છે. એટલે બધા ધ્યાન રાખજો, ક્રાઇમ કરતા પહેલા ડેલી માટે જીમમાં આવે છે. DYSP થી લઈને બધા જ જીમમાં આવે છે અને બહુ મસ્ત વર્કઆઉટ કરે છે. કેમ કે અને બીજી વસ્તુ, અને મિત્રો સાહેબનું કહેવાનું એમ છે કે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અને એનસીસીમાં તમે જોડાઓ. એનું કારણ છે મિત્રો, તમે બી મને જોયો જ હશે વિડીયોમાં, નાનેથી જે શરૂઆત કરી હતી એનું કારણ એમ છે મિત્રો, મેં એનસીસી કરેલું છે
અને HME કોલેજમાં આપણા છોકરાઓ જે NCC કરે તો તમને કંઈક જાણવા મળશે. તમારે કઈ રીતના અધિકારી વાત કરવી, તમારે કઈ રીતના લોકોની વચ્ચે ઊભવું, તમારે કઈ રીતના લોકોને પ્રશ્ન પૂછવા, એ બધું જ તમને NCC શીખવે છે. એ બધું જ તમને સ્પોર્ટ્સ એક્ટિવિટી શીખવે છે. એ બધું જ તમને એજ્યુકેશન શીખવે છે મિત્રો. મેન દેશનો પાયો, કોઈ પણ દેશનો પાયો એજ્યુકેશન જ છે. તો એજ્યુકેશનમાં વધુ પડતું ધ્યાન આપવું જોઈએ મિત્રો. અને સાહેબની હારે વાત કરીને બહુ મજા આવી છે. અત્યારે આનંદ થયો. જેટલા મારા પ્રશ્નો બધા હતા ને સાહેબે સોલ્વ કરી દીધા. અને અધિકારી રૂપે નહીં, મને કે કઈ પણ કામકાજ ઉનાની જનતાને હોય ને મને ગમે ત્યારે પૂછી શકે છે અને હું ગમે ત્યારે જવાબ આપી શકું છું. સાહેબે મને આશ્વાસન આપ્યું. બહુ મજા આવી સાહેબ સાથે વાત કરીને. સાહેબ આપણે પાછી મુલાકાત પાછા કરશું. Okay. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ મજા આવી.